વાલા મિત્રો, શું આપણે જીવનના દરેક પાસામાં ઈશ્વરના અબાધિત અધિકારને ઓળખીને તેમને આધીન થઈએ છીએ? આ વિશે વિચાર કરો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો મિત્રો? આજના અભ્યાસમાં હું આપનું પ્રેમભર્યું સ્વાગત કરું છું. ઘણીવાર જીવનની સમસ્યાઓને સમજવી ખૂબ જ જટિલ બની જાય છે. કેટલીક અણધારી સમસ્યાઓ આપણને પ્રશ્નાચિહ્ન પર લાવે છે. આપણે ક્યાં જવું જોઈએ તે આપણે જાણતા નથી કે સમજી શકતા નથી. આપણી બુદ્ધિ ઈશ્વરની આગળ મર્યાદિત છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ગીતશાસ્ત્ર 55:6 દાઉદ રાજા આ પ્રકારની પરિસ્થિતિ વિશે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે, મને કબૂતરની જેમ પાંખ હોત તો કેવું સારું કે હું દૂર ઉડી જઈને વિસામો લેત. આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી અય્યુબના જીવન દ્વારા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવા કપરા સમયગાળામાં ઈશ્વર શું ઈચ્છે છે. અય્યુબના મિત્રો તેની મુશ્કેલીના સમયમાં પોતાના વિચારો દ્વારા સમસ્યાનો તાર્કિક ઉકેલ પૂરો પાડે છે. તેના ત્રણેય મિત્રો તેની દુર્દશાનો અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે. તેઓ વિચારે છે કે તેઓ તેમના મિત્રને શ્રેષ્ઠ પ્રતિભાવ આપી રહ્યા છે અને તેઓ ઈશ્વર વિશે ઘણું બધું જાણે છે, પરંતુ તેમની દલીલો અય્યુબના જીવન માટે અનુકૂળ નથી. આ લોકોની સમસ્યા એ છે કે તેઓ માને છે કે અય્યુબ તેના પાપને કારણે આ સમસ્યામાં છે અને ઈશ્વરે તેને ત્યજી દીધો છે. આજે આપણે અય્યુબનું પુસ્તક તેનો 9મો અધ્યાય તેની 3જી કલમથી 35મી કલમ અને 10મા અધ્યાયની 1 થી 6 કલમોનો અભ્યાસ કરીશું. અહીં માનવીની નબળાઈ અને ઈશ્વરી બાબતોને સમજવા માટેની એક ભયાનક અને કરુણ રજૂઆત કરવામાં આવી છે. તે ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્યને સમજવા માટે માનવીના સંઘર્ષને તેમજ માનવી અને ઈશ્વરની વચ્ચે પાપને કારણે રહેલા અંતરને જણાવે છે. તેમ છતાં મધ્યસ્થીની ઝંખનામાં અય્યુબ અજાણતા ખ્રિસ્તના આગમનની આગાહી કરે છે, જે ઈશ્વર અને માનવ જાત વચ્ચે એક પુલ સમાન કાર્ય કરે છે. આપણા દુઃખમાં પણ આપણે એ જાણીને આશા મેળવી શકીએ છીએ કે ઈશ્વર પિતાની આગળ આપણા વતી મધ્યસ્થી કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઊંડા દુઃખમાં ફસાયેલા એક માણસનું સ્પષ્ટ અને ભાવનાત્મક ચિત્ર રજૂ અહીં કરવામાં આવ્યું છે. અય્યુબ પોતાના દુઃખો માટે ઈશ્વરની આગળ ફરિયાદ કરે છે અને પોતાના દુઃખોને દૂર કરવા માટે ઈશ્વરને વિનંતી પણ કરે છે. ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. અય્યુબનું પુસ્તક 9મો અધ્યાય. હવે આપણે જોઈશું મિત્ર, તો આ 9મા અધ્યાયમાં અય્યુબ તેના ઉપર શબ્દ બાણોથી પ્રહાર કરનાર તેના મિત્ર બિલ્દાદને પ્રત્યુત્તર આપે છે. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે અય્યુબના 9મા અધ્યાયની 2જી કલમ સુધી આવીને અટક્યા હતા. હવે આપણે 9મા અધ્યાયની 3જી અને 4થી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, અય્યુબ કહે છે પોતાના મિત્ર બિલ્દાદને ઉત્તર આપતા, જો તે એની સાથે વિવાદ કરવાને ઈચ્છે તો 1000 પ્રશ્નોમાંથી એકનો પણ ઉત્તર તે એને આપી શકે નહીં.
એ તો જ્ઞાની તથા સામર્થ્યવાન છે. કોણ? ઈશ્વર. એની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે? અયુબ તેના મિત્ર બિલ્દાદને કહે છે કે હું સંપૂર્ણ નથી અને એટલા માટે હું ઈશ્વરના પ્રશ્નોના જવાબ આપી શકું એમ નથી. માત્ર ઈશ્વર જ માણસના પ્રશ્નોના જવાબ આપવાને સમર્થ છે. અયુબ ઈશ્વરને મહાજ્ઞાની અને સામર્થ્યવાન તરીકે ઘોષિત કરે છે. અયુબને ઉત્પન્ન કરતા, ઉદ્ધાર કરતા સર્જનહાર ઈશ્વરને વ્યક્તિગત રીતે જાણતો હતો અને એટલા માટે અયુબ ઈશ્વર જે છે એ જણાવી રહ્યો છે. બાઇબલમાં મિત્ર યશાયા સંદેશવાહકનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં, એના 40મા અધ્યાયની 13મી અને 14મી કલમ તમે જુઓ તો એમાં લખ્યું છે કે કોણે યહોવાનો આત્મા માપી આપ્યો છે? કોણે ઈશ્વરનો આત્મા માપી આપ્યો છે? અને તેનો મંત્રી થઈને કોણે તેને શીખવ્યું? ઈશ્વરનો મંત્રી થઈને કોણે ઈશ્વરને શીખવ્યું? ઈશ્વરે કોની સલાહ લીધી? કોણે તેને સમજણ આપી? તે ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેને જ્ઞાન શીખવ્યું? કોણે ઈશ્વરને બુદ્ધિનો માર્ગ જણાવ્યો? 21 થી 24 કલમો જુઓ તો ત્યાં લખ્યું છે કે શું તમે નથી જાણતા? તમે નથી સાંભળતા? દુનિયાના આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી? ઈશ્વર તો પૃથ્વી ઉપરના નભોમંડળ ઉપર બિરાજનાર અને ઈશ્વરની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે, તીડ સમાન. એ મલમલના પડદાની પેઠે આકાશોને પ્રસારે છે, તે રહેવા માટેના તંબુની પેઠે તેઓને તાણે છે. 23મી કલમ, અધિપતિઓને નહીં સરખા કરનાર તે છે, પૃથ્વીના ન્યાયાધીશોને તે શૂન્ય જેવા કરે છે. તેઓ રોપાયા ન રોપાયા, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં બાંધ્યા કે તરત જ તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે ને વંટોળીઓ તેમને ફોતરાની પેઠે ઉડાવી દે છે. કેટલી અદ્ભુત વાતો ઈશ્વર એમના આ પવિત્ર વચનમાં કરે છે. ઈશ્વરને વ્યક્તિગત ધોરણે ઓળખી શકાય છે મિત્ર. ઈશ્વરની સાથે સીધો સંબંધ રાખનાર વ્યક્તિ જ ઈશ્વરને જાણી શકે છે. અયુબના 9મા અધ્યાયની આગળ 5 થી 8 કલમોમાં લખ્યું છે કે ઈશ્વર પર્વતોને ખસેડે છે અને જ્યારે ઈશ્વર પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે ત્યારે તેઓની તેને ખબર પડતી નથી. તે ધરતીને હલાવીને પોતાને સ્થળેથી ખસેડે છે અને તેના સ્તંભો કાપે છે. તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઉગતો નથી અને તારાઓને બંધ કરીને છાપ મારે છે. 8મી કલમ, તે એકલો આકાશને વિસ્તારે છે અને સમુદ્રના મોજા પર વિચરે છે. આ વચનોમાં ઈશ્વર કોણ છે, કેવા છે, એની જાહેરાત અયુબ કરે છે. આ ઈશ્વર જે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે એ અદ્ભુત ઈશ્વર છે. અત્યારે અયુબ ઈશ્વરને તેના સર્જનહાર તરીકે ઓળખે છે. મિત્રોની સમક્ષ એ આ સર્જનહાર ઈશ્વરને પ્રગટ કરે છે. મેં મિત્ર તમને યશાયા સંદેશવાહકના પુસ્તકના 40મા અધ્યાયમાંથી કેટલીક કલમો વાંચી સંભળાવી હતી અને હવે ફરી એની 26મી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકનું પુસ્તક છે એના 40મા અધ્યાયની 26 કલમ તમે જુઓ. 26મી કલમ શું લખ્યું છે અહીંયા? તમારી દ્રષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્ન કર્યા છે? એ મહાસમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે. એકે રહી જતો નથી. ઈશ્વર વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ખેર, આપણે આગળ વધીએ. 9મા અધ્યાયમાં અયુબનું પુસ્તક 9મી અને 10મી કલમ જોઈએ. તે સપ્તર્ષિ, મૃગ શીર્ષ અને કૃતિકાનો તથા દક્ષિણના નક્ષત્ર મંડળનો સર્જનહાર છે. તે અગમ્ય મહાન કૃત્યો, હા અગણિત ચમત્કારી કાર્યો કરતા એવો ઈશ્વર છે. અયુબ ઈશ્વરને સમગ્ર વિશ્વના સર્જનહાર તરીકે પ્રગટ કરે છે. બાઇબલમાં આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક જોઈએ મિત્ર તો એના 19મા અધ્યાયની 1લી કલમમાં લખવામાં આવ્યું છે, આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ ઈશ્વરના હાથનું કામ દર્શાવે છે. ઈશ્વરે સર્વનું સર્જન કર્યું છે. ઈશ્વરે સૂર્યને સર્જ્યો છે, સમુદ્રને સર્જ્યો છે, તારાઓ બનાવ્યા છે, નભોમંડળ બનાવ્યું છે, નક્ષત્રો બનાવ્યા છે, આકાશ ગંગાઓને ઈશ્વરે સૃજી છે. પ્રથમ પુસ્તક છે બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક, એના 1લા અધ્યાયની 1લી જ કલમ તમે જુઓ તો ત્યાં શું લખ્યું છે? જુઓ, ત્યાં લખ્યું છે કે આદિએ દેવે, આદિએ એટલે આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. સર્જનહાર ઈશ્વર છે, સર્જનહાર ઈશ્વર છે. પણ મિત્ર, જે કંઈ સર્જન છે, ઈશ્વરે કરેલી સૃષ્ટિ, ઈશ્વરે કરેલું સૃજન, એને આપણે સર્જનહાર તરીકે ના ગણી શકીએ કે
આ સૃજનનું અને સર્જનનું ઈશ્વર તરીકે ભજન કરી શકીએ નહીં. ભજન તો સર્જનહારનું થાય, સૂર્યનું કે ચંદ્રનું નહીં. સમગ્ર વિશ્વના કર્તા ઈશ્વરનું ભજન કરવાની આપણે જરૂર છે. તમે જુઓ, અયુબ સર્જનહાર ઈશ્વરનું ભજન કરે છે, સર્જનનું ભજન નથી કરતો. એ જાણે છે કે પોતે ઈશ્વરની સર્વશ્રેષ્ઠ ઉત્પત્તિ છે અને એટલા માટે તેણે માત્ર તેના સર્જનહારનું જ ભજન કરવાનું છે, કોઈ સૃજનનું નહીં. જૂના કરારમાં આપણે જોઈએ બાઇબલમાં તો પુનર્નિયમના પુસ્તકના 4 અધ્યાયની 15 થી 19 કલમોમાં કહેવામાં આવ્યું છે. શું કહે છે? માટે પોતા વિશે ઘણી સંભાળ રાખો. ઈશ્વર મનુષ્યને આ પ્રમાણે કહે છે કે પોતા વિશે ઘણી સંભાળ રાખો, કેમ કે હોરેબમાં યહોવા ભડકા મધ્યથી તમારી સાથે બોલ્યો તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહીં. રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા કે વાયુમાં ઉડનાર કોઈ પક્ષીની પ્રતિમા કે જમીન પર પેટે ચાલનાર કોઈ પ્રાણીની પ્રતિમા અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા તમે બનાવો અને રખેને વ્યોમ ભણી તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા એટલે આખું ગગન મંડળ કે જેઓને યહોવા તારા દેવે આકાશ તળેના સર્વ લોકોને વહેંચી આપ્યા છે તેઓને જોઈને તું આકર્ષાય અને તેની પૂજા ભક્તિ કરતો થાય. ઈશ્વરે મનાઈ ફરમાવી છે મિત્ર. એનું કારણ છે ભજન કીર્તન કોનું થાય? આરાધના ભક્તિ કોની થાય? સર્જનહાર ઈશ્વરની, સૃજનની નહીં. હવે આપણે આગળ વધીએ મિત્ર. અયુબના પુસ્તકમાં 9મા અધ્યાયમાં 14 કલમો જોઈએ. અહીં લખ્યું છે, તે પકડી લે તો તેને કોણ રોકશે? ઈશ્વર વિશે આ પ્રમાણે અયુબ કહે છે. તેને કોણ કહેશે કે તું શું કરે છે? ઈશ્વર પોતાનો કોપ પાછો ખેંચી નહીં લેશે. અભિમાનીને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે. ત્યારે તેને ઉત્તર આપવાને તથા તેની સાથે વાદ વિવાદ કરવાને યોગ્ય શબ્દો ચૂંટી કાઢવાની હું કેટલો બધો અશક્ત છું. 10મી કલમમાં અયુબ ઈશ્વરને આત્મ સ્વરૂપ તરીકે, નિરંકારી તરીકે પ્રગટ કરે છે. સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 4 અધ્યાયની 24મી કલમમાં કહ્યું છે કે ઈશ્વર આત્મ સ્વરૂપ છે અને જે લોકો ઈશ્વરનું ભજન કરે તેમણે ઈશ્વરનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. ઈશ્વર આત્મ સ્વરૂપ છે. માણસ ઈશ્વરને જોઈ શકતો નથી. ઈશ્વરને આપણી આ ચર્મચક્ષુ વડે આપણે જોઈ શકતા નથી મિત્ર, પરંતુ ઈશ્વરને આપણે આપણા આંતરચક્ષુથી જરૂર જોઈ શકીએ છીએ, એનો અનુભવ કરી શકીએ છીએ. બાઇબલ કહે છે એ પ્રમાણે ઈશ્વર આત્મ સ્વરૂપ છે. ઈશ્વરને જોઈ શકાતા નથી. જો કોઈ વ્યક્તિ એમ કહે કે મેં ઈશ્વરને જોયા છે તો એ તદ્દન ખોટું છે મિત્ર. ઈશ્વરે પોતાને એમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કર્યા છે. ઈશ્વરનું વચન બાઇબલમાં એવી ઘોષણા કરે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 14મા અધ્યાયની 7મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મને ઓળખો તો તમે મારા પિતાને, ઈશ્વર પિતાને પણ ઓળખશો. અને હવેથી તમે મારા ઈશ્વર પિતાને ઓળખો છો અને તમે તેમને જોયા છે. અને એ સિવાય પણ મિત્ર બાઇબલમાં કોલોસી લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 15મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે ખ્રિસ્ત પ્રભુ ઈસુ અદ્રશ્ય દેવની પ્રતિમા છે. ઈશ્વરને પામવા માટે અને ઈશ્વરને અનુભવવા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાની જરૂર હોય છે. વારું, હવે આગળ 15 અને 16 કલમો જુઓ. અયુબનું પુસ્તક 9મો અધ્યાય 15 અને 16 કલમમાં લખ્યું છે, જો હું ન્યાયી હોત તો પણ હું તેને ઉત્તર ન આપેત, હું મારા ન્યાયાધીશને કાલાવાલા કરત.
જો મેં તેને બોલાવ્યો હોત અને તેણે મને ઉત્તર આપ્યો હોત તો પણ હું માનત નહીં કે તેણે મારો સાદ સાંભળ્યો છે. ઈશ્વર પ્રશ્ન કરે અને અયુબ ઉત્તર આપે એવી તો કોઈ તાકાત કે શક્તિ અયુબમાં નથી. ઈશ્વર ન્યાયી છે અને માત્ર ન્યાયી ઈશ્વર જ અયુબના પ્રશ્નોના ઉત્તરો આપી શકે. 17 થી 19 કલમોમાં એ કહે છે, કેમ કે તે તોફાન વડે મારા ચૂરે ચૂરા કરે છે અને વિના કારણ મારા ઘા વધારે છે. તે મને શ્વાસ લેવા દેતો નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે. જો પરાક્રમીના બળ વિશે બોલીએ તો તે જ બળવાન છે, ઈશ્વર જ બળવાન છે. જો ઇન્સાફ વિશે બોલીએ તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે? અયુબ પોતાની યાચના કોને જણાવે? અત્યારે પોતાની જાતને ઈશ્વરની સમક્ષ એક પામર મનુષ્ય તરીકે એ જાહેર કરે છે. 20મી કલમમાં કહે છે, જો હું નિર્દોષ હોઉં તો પણ મારે પોતાને મોડે હું દોષિત ઠરીશ. જો હું સંપૂર્ણ હોઉં તો પણ મને ભ્રષ્ટ ઠરાવાશે. અયુબ કેટલી બધી ગહન અને સત્ય હકીકત જણાવી રહ્યો છે મિત્ર. અયુબ કહે છે કે જો કે હું સંપૂર્ણ હોવાનો દાવો કરું તો પણ મને મારું પોતાનું મુખ દોષિત ઠરાવશે. અયુબ પોતે ઈશ્વર સમક્ષ સંપૂર્ણ નિર્દોષ માણસ છે એવું એ નથી કહેતો. એ તો ભ્રષ્ટ અને સાવ નકામો છે એવું પણ નથી કહેતો. એ ઈશ્વરની સમક્ષ પોતાની જાતનો ન્યાય કરી શકે એમ નથી. આજે ઘણા બધા લોકો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો જાણતા હોતા નથી, અને એટલે એવા લોકો માને છે કે અમે ઈશ્વરની આગળ ઊભા રહીશું, છાતી ખોલીને ઊભા રહીશું, અમે ઈશ્વરનું ધારા ધોરણ જાળવી શકીશું અને એમ ઈશ્વરને પ્રસન્ન કરી શકીશું. પણ આ વિચાર તો માત્ર છેતરપિંડીનો અને જુઠ્ઠો વિચાર છે, ઘમંડી વિચાર. અયુબ પોતે ઈશ્વર સમક્ષ ઊભો રહે અને પોતાને ન્યાયી ઠરાવી શકે એમ હતો જ નહીં. જાણે કે અયુબ કહે છે, મારામાં કશું જ સારું નથી, હું તો પાપને વેચાયેલો છું. હવે 21 થી 31 કલમો આપણે જોઈએ આગળ. જુઓ તમે શું કહે છે. હું સંપૂર્ણ છું તો પણ હું મારી પોતાની દરકાર કરતો નથી. હું મારી જિંદગીનો ધિક્કાર કરું છું. એ તો બધું એક ને એક જ છે. તેથી હું કહું છું કે જે દુષ્ટનો તેમ સંપૂર્ણતાનો પણ વિનાશ કરે છે. જો ફટકાથી તત્કાળ નો નિપજે તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે. પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે, તે તેના ન્યાયાધીશોના મોઢા પર ઢાંક પીછોડો કરે છે. જો તે કૃત્ય એનું ન હોય તો બીજો કોણ એવું કરે? મારા દિવસો તો કાસદથી વધારે વેગવાળા છે, તેઓ વેગે વહી જાય છે, એમાંનું કંઈ હિત સંધાતું નથી. તેઓ વેગવાળા વહાણોની પેઠે તથા શિકાર ઉપર તલપ મારતા ગરુડની પેઠે જતા રહે છે. જો હું કહું કે મારી હાઈપીટ વિસારીશ, હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ, તો હું મારી સગળી વેદના વિશે બીવું છું. હું જાણું છું કે તું મને નિર્દોષ નહીં ગણશે. હું દોષિત ઠરવાનો છું જ, તો હું ફોગટ શા માટે શ્રમ કરું છું? જો હું બરફના પાણીથી સ્નાન કરું અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું તો પણ તું મને ખાઈમાં નાખી દેશે અને મારા પોતાના જ વસ્ત્રો મને કંટાળો આપશે. અયુબ સાફ સાફ શબ્દોમાં જણાવે છે કે પોતે પોતાને ન્યાયી ઠરાવી શકતો નથી. માત્ર ઈશ્વર જ સંપૂર્ણ ન્યાયી છે. 32 અને 33 કલમમાં કહે છે, કેમ કે તે મારા જેવો માણસ નથી કે હું તેને ઉત્તર આપું કે અમે તેના ન્યાયાસન આગળ વાદી પ્રતિવાદી થઈએ. ઈશ્વર વિશે અયુબ આ પ્રમાણે કહે છે. 33મી કલમ, અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે જેમ અમે બંને ઉપર પોતાનો હાથ મૂકે. હવે આ કલમોમાં અયુબ એક મધ્યસ્થ માટે પોકારી ઉઠે છે, પોતાની અને ઈશ્વરની વચ્ચેનો મધ્યસ્થ. જો તે માણસ હોત તો હું તેની સાથે વાત કરત. તમે જાણો છો મિત્ર, આને લીધે જ ઈશ્વર માણસ બન્યા. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે પોતાને મનુષ્ય જાતની સમક્ષ પ્રગટ કર્યા, જેથી મનુષ્ય ઈશ્વર સાથે વાર્તાલાપ કરી શકે અને માણસ પોતે જાણે કે એ ઈશ્વરના ધારા ધોરણો પ્રમાણે જીવી શકે એમ નથી. ઈશ્વરના ધારા ધોરણો પ્રમાણે સંપૂર્ણ રીતે વર્તનાર તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા અને એની સાથે સાથે સંપૂર્ણ માણસ પણ બન્યા.
બાઇબલમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% ઈશ્વર હતા અને 100% માણસ હતા. એટલા માટે એક પાપી માણસ પોતાની પરિસ્થિતિ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જણાવી શકે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પાપોની માફી અને સાર્વકાલિક જીવનની ભેટ પણ આપી શકે છે. અયુબને આવા મધ્યસ્થની જરૂર હતી. આજે પણ મિત્ર માણસને મધ્યસ્થની જરૂર છે, ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના મધ્યસ્થની, જે મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માનવમાં ઉદ્ધાર કરવા માટે પોતાનું જીવન અર્પી દીધું અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાં પાપી મનુષ્યને જીવન મળે છે. બાઇબલમાં જણાવવામાં આવ્યું છે કે ઈશ્વર એક જ છે અને ઈશ્વરની પાસે માણસોને લાવનાર પણ એક જ છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું અર્પણ કર્યું છે. તમારો હાથ મિત્ર, તમારો હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં તમે મૂકી દો. ઈસુ ખ્રિસ્ત તમારો ઉદ્ધાર કરશે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ અને ઈશ્વરની વચમાં એક અને એકમાત્ર મધ્યસ્થ છે. ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરમાં આપણું સમાધાન ઈશ્વરની સાથે થાય એવી યોજના અને વ્યવસ્થા કરી છે. પણ આ માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરીને આપણા અંતઃકરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાની જરૂર હોય છે. ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવ જાતના ઉદ્ધાર કરતા છે. આ વાતને સમર્થન આપતા બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્ય નામનું જે પુસ્તક છે એના 4 અધ્યાયની 12મી કલમમાં કહેવામાં આવ્યું છે, સાંભળો, ઉદ્ધાર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ મળે છે, કારણ કે જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. ઈસુ ખ્રિસ્તની મારફતે જ મિત્ર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર થઈ શકે છે. જ્યારે ઈશ્વરે જ માનવજાતના ઉદ્ધાર માટે આવી અદ્ભુત વ્યવસ્થા કરી હોય, ત્યારે શા માટે મનુષ્ય એ વ્યવસ્થાનો સ્વીકાર કરતો નથી? ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો અને તમે અને તમારું કુટુંબ મિત્ર ઉદ્ધાર પામશે. મારું આપણે હવે 9મા અધ્યાયનો અભ્યાસ પૂરો કરીને 10મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. પ્રથમ 2 કલમો જોઈએ. અયુબનું પુસ્તક 10મો અધ્યાય. મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છું. હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ. હું ઈશ્વરને કહીશ કે મને દોષિત ન ઠરાવ. તું મારી સાથે કેમ ઝઘડો કરે છે તે મને બતાવ. કેવી પારાવાર વેદના સાથે અયુબ આ હકીકત રજૂ કરે છે. અયુબની પાસે કોઈ મધ્યસ્થ નથી અને એટલા માટે એની અરજી ઈશ્વર સમક્ષ રજૂ કરનાર કોઈ પણ નથી. એ કંટાળી ગયો છે. તિરસ્કૃત વ્યક્તિ તરીકે પોતાને એ પ્રગટ કરે છે. એ બબડાટ કરે છે. હવે એનાથી સહન થતું નથી. એ છૂટે મોઢે વિલાપ કરવા માંગે છે. પણ મિત્ર, આ અયુબના પુસ્તકને પૂરું કરીએ એટલે આપણને ખબર પડશે કે ઈશ્વર અયુબને એના બધા જ પ્રશ્નોના ઉત્તર આપવાના છે. અયુબ હવે ઈશ્વરની સમક્ષ પોતાની અરજીને, પોતાની ફરિયાદને રજૂ કરે છે. 3 થી 6 કલમો જોઈશું. જુલમ કરવો તથા તારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોના મનસુબા પર પ્રસન્નતા દેખાડવી, એ શું તને શોભે? શું તને ચર્મચક્ષુ છે? અથવા શું તું માણસની પેઠે જુએ છે? શું તારા દિવસો માણસના દિવસો જેવા છે? અથવા તારી જિંદગી માણસની જિંદગી જેવી છે કે તું મારા અન્યાય વિશે તપાસ કરે છે ને પાપની શોધ કરે છે? 3જી કલમ પ્રમાણે અયુબ એ નથી સમજી શકતો કે શા માટે ભલા માણસે યાતનાઓ વેઠવી પડે. ભૂંડા માણસોને તો કશું જ થતું નથી. એ તો લીલા લહેર કરે છે. આજે પણ મિત્ર સારો માણસ એ જ પ્રશ્ન પૂછે છે કે શા માટે એના માથે દુઃખો આવે છે, જ્યારે પેલા દુષ્ટ માણસને તાગડ ધીન્ના છે. આવા પ્રશ્નોના ઉત્તરો બાઇબલમાં 2 જગ્યાએ આપવામાં આવ્યા છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 37મો અધ્યાય અને 73મો અધ્યાય તમે વાંચજો મિત્ર. ઈશ્વરને નહીં માનનાર, સત્ય જીવંત પવિત્ર ઈશ્વરને તુચ્છ ગણનાર માણસ આશીર્વાદિત નથી. અયુબ ઈશ્વરને પ્રશ્નો પૂછે છે. શું ઈશ્વર માણસની માફક જુએ છે? શું ઈશ્વર મારા પાપોની તપાસ કરે છે? અયુબના બધા જ પ્રશ્નોના ઉત્તર ઈશ્વર એને પાછળથી આપશે મિત્ર. ઈશ્વર પાસે તમારા બધા જ પ્રશ્નોના ઉત્તરો છે. માત્ર તમારે ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને, ઈશ્વર ઉપર આધાર રાખીને ઈશ્વરની બીકમાં જીવન જીવવાની જરૂર છે. પરંતુ આ માટે આપણે બાઇબલમાં ઈશ્વરના જે પવિત્ર વચનો છે એમાંથી
ઈશ્વરના ઉત્તરો શોધવાની જરૂર હોય છે. ઈશ્વર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સીધા સંબંધમાં આવ્યા બાદ મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનોમાં આપણા સર્વ પ્રશ્નોના ઉત્તરો આપણને બાઇબલમાંથી પ્રાપ્ત થઈ શકે છે. રોજ બરોજ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો અને ખાતરી રાખજો મિત્ર, તમારી પ્રત્યેક સમસ્યામાં, તમારા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં તમને મળશે જ મળશે. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મારા વહાલા મિત્રો, આજનો પાઠ આપણને શીખવે છે કે અય્યુબ સર્વશક્તિમાન ઈશ્વરને ઓળખે છે. એક સામાન્ય માણસ ઈશ્વર સમક્ષ કેવી રીતે ન્યાયી બની શકે તેના પર વિચાર કરો મિત્રો. ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય આપણી સમજની બહાર છે. પોતે નિર્દોષ હોવા છતાં અય્યુબ માને છે કે ઈશ્વર નિર્દોષ અને દુષ્ટ બંનેનો નાશ કરશે. અય્યુબ જાણે છે કે ઈશ્વર ન્યાયી છે અને તેમના ન્યાય ચુકાદાઓ આપણી સમજની બહાર હોઈ શકે છે. મિત્રો, અય્યુબ ઈશ્વરની અગમ્ય મહાનતા અને માણસની નબળાઈ વચ્ચે પુલ બનાવવાની માનવ જરૂરિયાત વ્યક્ત કરે છે. તે એવી વ્યક્તિની ઈચ્છા રાખે છે જે તેની અને ઈશ્વરની વચ્ચે ઊભી રહે છે અને તેને કોઈ પણ જાતના ડર વગર પોતાનો કેસ રજૂ કરવાની તક આપે છે. અય્યુબ પોતાની અને ઈશ્વર વચ્ચે મધ્યસ્થાના અભાવ પર શોક વ્યક્ત કરે છે. આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મધ્યસ્થ થવાના છે તેની એક પૂર્વ આગાહી કરે છે. મિત્રો, આપણા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ શું તમે જાણો છો? અય્યુબની વાર્તા આપણને શીખવે છે કે આપણે આપણો વિશ્વાસ મજબૂત બનાવવો જોઈએ. આપણે સમજવું જોઈએ કે ઈશ્વરની યોજના આપણી સમજની બહાર હોઈ શકે છે, પરંતુ આપણે તેમનામાં વિશ્વાસ રાખવો જોઈએ. અય્યુબ ઈશ્વરના મહાન અને અગણિત ચમત્કારી કાર્યોને માનવ સમજણની બહાર વર્ણવે છે. મિત્રો, આ બાબત સમજવા આવો આપણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે તમારી મહાનતાને સમજી શકીએ, અને પવિત્ર દેવ, તમે અમને સમજણ પૂરી પાડો જેથી કરીને અમે તમને પ્રેમ કરનારા બાળકો બનીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, અમને ખાતરી છે કે આજે ઈશ્વરે તમારી સાથે વાર્તાલાપ કર્યો છે. મારી પ્રાર્થના છે કે ઈશ્વર આપને મદદ કરે કે આજનો દિવસ ઈશ્વરની યોજનામાં તમે આશીર્વાદિત અને આનંદિત રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે બિલ્દાદ. આજનો પ્રશ્ન છે અય્યુબ ઈશ્વરને મહાજ્ઞાની અને ખાલી જગ્યા તરીકે જાહેર કરે છે. જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.